નવસારીમાં ચીખલીના ખુડવેલ ગામે ખાતર કૌભાંડમાં ડેપો સંચાલકની ધરપકડ કરવામાં આવી 91 મેટ્રિક ટન સબસિડીવાળું યુરિયા ખાતર રાજ્ય બહાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું 5,43,000 રૂપિયાનું ખાતર સગેવગે કરવામાં આવ્યું ચીખલીના ખુડવેલ ગામે અક્ષર ફર્ટિલાઇઝરના ડેપો મેનેજરની ધરપકડ કરવામાં આવી તો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી ભાવનગરના શિહોર તાલુકાના ઘાંઘળી ગામે અકસ્માત સર્જાતા એક યુવાનનું મૃત્યુ થયું છે છકડો અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત જેમને સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ભાવનગરનો પરિવાર વલભીપુરના પચ્છે ગામમાં લૌકિક કાર્ય પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો અમદાવાદના નરોડાના લોકો ખરાબ રસ્તાથી પરેશાન છે નરોડા સ્મશાનથી હરિદર્શન તરફ જવાના રસ્તાની હાલત ખરાબ છે આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે અને તે ઓછી થવાનું નામ નથી લેતી સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ સાંભળનાર કોઈ નથી તેથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અમરેલીના રાજુલા ભંડારિયા સ્ટેટ હાઈવે પર સિંહની સુરક્ષા સામે સવાલ ઉભો કરતો વિડીયો વાયરલ થયો છે સિંહ જોખમી રીતે હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે સ્ટેટ હાઈવે પરથી પૂરપાટ ઝડપે અવરજવર કરી રહેલા ભારે વાહનો વચ્ચેથી સિંહ દોડધામ કરી રહ્યા છે આ સ્થિતિમાં સિંહ ભારે વાહનોની અડફેટે પણ આવી શકે છે જોકે સિંહની સુરક્ષાને લઈને વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટના આવાસ માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું જેને લઈને બેંકની બહાર લોકોની કતાર લાગી મનપાના 6 સિવિક સેન્ટર ખાતે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું આઈસીઆઈસીઆઈ બેંકની શાખાઓ ખાતે ફોર્મ વિતરણ શરૂ 22 તારીખ સુધીમાં ફોર્મ મેળવીને પરત કરવાના રહેશે તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 1144 આવાસો બનાવવામાં આવશે થોડા દિવસ પહેલા પીએમ મોદી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું નર્મદામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ 152 કરોડથી વધારે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પાણી પુરવઠાની યોજનાથી લોકોને લાભ થશે ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મળશે 39 ગામોના ખેડૂતોને વીજળીનો લાભ થશે 57 ગામો માટે 72.66 કરોડનું પાણી પુરવઠા યોજના છે નાંદોદ તાલુકાના 21 ગામોની 23.3 કરોડના પાણીની પુરવઠા યોજના અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો સાંસદ નારણ કાછડિયાની ઉપસ્થિતિમાં યોજનાનો પ્રારંભ જિલ્લાના 96 ગામોના કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સમાવેશ થયો છે આ યોજના હેઠળ 14 ગામડાઓના ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે કોરોનાની રસી આવે તે પહેલા જ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા છે રાત્રિ કર્ફ્યુને પગલે કોરોનાના કેસ ઓછા થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 90% બેડ ખાલી છે અમદાવાદની 93 ખાનગી હોસ્પિટલમાં 346 દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી માત્ર 40 દર્દીઓ વેન્ટિલેટર પર છે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા કોરોના વોરિયર્સ પણ રાહત અનુભવી રહ્યા છે ગુજરાતના ઉભરતા ક્રિકેટ ખેલાડીઓ માટે આઈપીએલમાં એન્ટ્રી મેળવવાની ઉત્તમ તક આરસીબી દ્વારા 16 વર્ષથી વધારે વર્ષના ગુજરાત ક્રિકેટના ખેલાડીઓ માટે પેસ અને સ્પિન બોલિંગનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ સુરતમાં યોજાયો છે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર તારીખ 5 અને 6 જાન્યુઆરીએ પેસ અને સ્પિન બોલિંગનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ યોજાયો કે જેમાં સમગ્ર ગુજરાતમાંથી 300 જેટલા બોલર્સે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગ કેસને લઈને પોલીસે ધરણા પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી બહુમાળી ભવન ચોક ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા રાજકોટ શહેરમાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો કેસ કનકસિંહ જાડેજા સામે નોંધાયો છે મંજૂરી વિના ધરણા કરનારા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી વડોદરામાં કોરોના અને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવનારા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે આ કાર્યવાહી વડોદરા શહેર પોલીસ કમિશનરે કરી કોન્સ્ટેબલ રમેશ ગોવિંદ બાપોદ પોલીસ સ્ટેશન નહીં પરંતુ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે ગઈકાલે તેનો વિડીયો વાયરલ થયો હતો વડોદરાના જનમાર્ગ પર આ પોલીસકર્મી હેલ્મેટ અને માસ્ક પહેર્યા વિના બિંદાસ ફોન પર વાત કરી રહ્યો હતો એટલું નહીં બાઇક પર નંબર પ્લેટ પણ ન હતી જેને જોઈને અન્ય વાહન ચાલકો ભડકી ઉઠ્યા હતા વાંસદામાં થયેલા કરોડોના ખાતર કૌભાંડથી કૃષિ વિભાગમાં ખળભળાટ ફેલાયો છે વાંસદાની એગ્રી બિઝનેસ એજન્સીએ ખાતરનું અન્ય રાજ્યોમાં વેચાણ કર્યું છે ખાનગી એજન્સીએ યુનિયન ટેરેટરીમાં દમણમાં ખાતરનું વેચાણ કર્યું ખેડૂતોના ખોટા ફિંગરપ્રિન્ટના આધારે ખાતરનો જથ્થો ઉઠાવ્યો ખાતર કૌભાંડમાં ગાંધીનગર કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સામેગીરી હોવાની પણ આશંકા કહેવાય છે કે અંગદાન તે મહાદાન છે અનેક વ્યક્તિઓ અંગદાન કરીને અન્ય લોકોનો જીવ બચાવતા હોય છે અને આવી જ ઘટનામાં સિવિલમાં 10 દિવસમાં બીજી વાર બની છે
એસઓટીટીઓ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં અમદાવાદના બાપુનગરના રહેવાસી 48 વર્ષીય શૈલેષભાઈનું અંગદાન કરવામાં આવ્યું. 2 જાન્યુઆરીએ નરોડા પાસે શૈલેષભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું. તેમને તાત્કાલિક સિવિલ ખાતે લાવવામાં આવ્યા, જ્યાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં કે જ્યાં ઉબેણ, ભાદર અને ઓઝત નદી પ્રદૂષિત હોવાનો મુદ્દો, આ નદી નીચે આવતા ગામડાઓમાં નદીનું પૂજન થશે. જૂનાગઢના ધંધુસર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો નદી કાંઠે પહોંચ્યા. નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે પ્રજા સુધી પહોંચી મત અંકે કરવાની મથામણ અત્યારથી જ શરૂ કરી છે. ભાજપે પેજ કમિટી થકી કાર્યકર્તાઓને સક્રિય કર્યા છે. કોંગ્રેસ આગેવાનો સાથે મળીને ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની યાદી પણ તૈયાર કરી રહી છે. નવસારી તાલુકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની 6 સીટ અને 2 નગરપાલિકામાં પ્રજા પોતાની પડખે રહેશે તેવા દાવા રાજકીય પક્ષો કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગાંગડા ગામે ખેડૂત બોરની ખેતી તરફ વળી રહ્યા છે. પ્રથમ અને સફળ એપલ બોરની ખેતી કરનારા ખેડૂત ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી થકી લાખો રૂપિયા કમાયા છે અને ત્યારબાદ અન્ય ખેડૂતો પણ આ ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લામાં ખેતીમાં મુખ્યત્વે મગફળી, ઘઉં, બાજરી, કપાસ અને કઠોળ શાકભાજી હોય છે, પરંતુ કમોસમી માવઠા અને વિપરીત ઋતુને કારણે તમામ પાકમાં નુકસાની આવતી હોય છે. અમદાવાદના જ્વેલર્સે જીએસટી વિભાગને ચૂનો ચોપડવાનો કારસો ભારે પડ્યો. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં જીએસટી ચોરીના મહાકૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપી ભરત સોની નામનો જ્વેલર્સ સોનું, ચાંદી અને હીરાના ખરીદ વેચાણના ખોટા બિલ બનાવી જીએસટી ચોરીના કૌભાંડને અંજામ આપતો હતો. તો સેન્ટ્રલ જીએસટી વિભાગના ધ્યાને કરચોરી આવતા તપાસ શરૂ કરી, જેમાં ન્યૂ રાણીપના જ્વેલર્સ ભરત સોનીએ ₹2435.96 કરોડ રૂપિયાની ખરીદી અને વેચાણ દર્શાવીને કૌભાંડ આચર્યું હતું. ગાંધીનગરમાં કરાઈ પોલીસ ટ્રેનિંગ ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન. બિનહથિયારી લોકરક્ષક જવાનોની દીક્ષાંત પરેડ યોજાઈ. ગૃહ રાજ્યમંત્રી, રાજ્ય પોલીસ વડાની હાજરીમાં સમારોહ યોજાયો. લોકરક્ષક દળની 13મી બેચની દીક્ષાંત પરેડ હતી કે જેમાં કુલ 7,800 લોકરક્ષક દળની પરેડનું આયોજન હતું. કરાઈ ખાતે 438 લોકરક્ષકની દીક્ષાંત પરેડ યોજાઈ. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા સરકારી ઓવારાની સિનિયર સિટીઝનોએ સફાઈ કરી. નગરપાલિકા દ્વારા દરકાર ન લેતા ઓવારાની હાલત અત્યંત ખરાબ હતી, ત્યારે સવારે મોર્નિંગ વોક માટે આવેલા વડીલોએ ઓવારાને સ્વચ્છ બનાવ્યો. સુરત એરપોર્ટને વધુ 2 ફ્લાઇટ મળશે. 12 જાન્યુઆરીથી વારાણસી અને પટનાની ફ્લાઇટ શરૂ થશે. સુરતથી વારાણસીની ફ્લાઇટ સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે, જ્યારે કે પટના માટે સપ્તાહમાં 3 દિવસ ફ્લાઇટ ઓપરેટ થશે. નવી ફ્લાઇટ શરૂ થતાં વેપારી વર્ગને લાભ મળશે.